નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભવનાથ મંદિરના વર્તમાન મહંત હરિગીરી બાપુની મુદત પૂરો થવાનો મામલો. મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાનો પત્ર વાયરલ. હરિગીરી બાપુની ફરી નિમણૂક કરવાનો ભલામણ કરતો પત્ર થયો વાયરલ. આ પત્રમાં મારી સહી નથી આકાશ કટારા. આ પત્ર મેં ઇનવર્ડ પણ કરાવ્યો નથી આકાશ કટારા. પત્ર ક્યાંથી વાયરલ થયો તે મને ખબર નથી આકાશ કટારા. મારા મત વિસ્તારમાં આવે છે ભવનાથ મંદિર. વર્તમાન મહંત હરિગીરી બાપુની કામગીરી સારી છે આકાશ કટારા. ભાજપના મહિલા કોર્પોરેટરે પણ હરિગીરી બાપુની ફરી નિમણૂક માટે કલેક્ટરને લખ્યો પત્ર. વોર્ડ નંબર 9ના મહિલા કોર્પોરેટર ચેતના ચુડાસાએ પણ લખ્યો છે પત્ર. હાલ ભવનાથ મંદિરના મહંતને લઈ પત્ર વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક. નિયમ મુજબ ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આકાશભાઈ, આપના નામ? હું આકાશભાઈ કનોરભાઈ કટારા, જુનાગઢ મહાનગર ડેપ્યુટી મેયર. ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરી મહારાજની કામગીરી સારી હોવાથી આજ રોજ જે આ મેં કલેક્ટરશ્રી દ્વારા કલેક્ટરશ્રીઓને ભલામણ કરી અમારા વિસ્તારમાં, અને હું તે વિસ્તારનો કોર્પોરેટર હોવાથી અને આગામી સમયમાં ત્યાંના પૂર્વ મેયર અને મારા વિસ્તારના બંને ચારે ચાર કોર્પોરેટર દ્વારા આ લેટર આગામી સમયમાં આ લેટર આપવામાં આવેલ છે. અને આ લેટર મેં લખેલ છે, પણ આ ક્યાંય લેટર મેં ઇન્વર્ટ કરાવેલ નથી. ખાલી અમારા વિસ્તારમાં હરિગીરી મહારાજની કામગીરી સારી હોવાથી આ પત્ર લખીને અમે ભલામણ કરેલી છે, પણ ઇન્વર્ટ ક્યાંય કરેલ છે પત્ર આવ્યો ક્યાંથી એ મને કંઈ ખ્યાલ નથી. પત્ર વાયરલ થયો છે આકાશભાઈ? એ હું કહી ના શકું. ક્યારે મુદત પૂરી થાય છે? 31/7/2025 ના રોજ.